હેલો ગાઈઝ, હવે અહીંથી બજરંગદાસ બાપાનો આશ્રમ દેવર ગામથી નીકળ્યા છીએ. કેમ તમારે 5 વાગે નીકળવાનું હતું, તો 5:15 થઈ ગઈ છે. તો ચાલ. હેલો ગાઈઝ. હેલો ગાઈઝ, હવે અમે ચાલીને અહીંયા ઓલા હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા છીએ. અહીંથી જે મારા પાલીતાણા 21 કિલોમીટર આગું છે. આ ભદ્રવડ ગામમાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. મંદિરનો નજારો તમે જોઈ શકો છો. ત્યાં પહોંચતા જ ત્યાં મંદિરે પહોંચતા પહેલાં બાપુએ અમને તો ચા પીવા બોલાવી લીધા હતા. આ તમે જો બાપુ ચા બનાવે છે. પછી અમે બધા ચા પીને અહીંયા તો બધા બેઠી ગયા. ત્યાં બેઠીને પછી હવે બધાને આરામ કરતા હતા. ત્યાં તમે નજારો જોઈ શકો છો. એના આખું ગાર્ડન છે. નાના છોકરાને રમવા માટેનું પણ છે અને કબૂતરાને ચણ પણ નાખે છે. હા જો અંદર મંદિરમાં, રામજી મંદિરમાં રામેશ્વર ભગવાનને બિરાજમાન કોણ કરેલા છે. સંપૂર્ણ મંદિરનો નજારો તમને બતાવીશું અમે હવે. તમે જોઈ શકો છો આપણે અહીંયા મિત્રો મંદિર કોતરી પણ બનાવવામાં આવેલું છે. તમે જોવો મંદિરનું કઈ રીતનું મંદિર આપણે અહીંયા બનાવેલું છે. બધું કોતરણ કામ કરીને બનાવ્યું હતું મંદિર, જોઈ શકો. હજી 1 વર્ષ જેવું જ થયું છે મંદિર બનાવ્યું એનું. આપણે તારીખ પણ તમે જોઈ શકો છો. હવે અમે આગળના ગામડા તરફ નીકળી ગયા છીએ. એકવાર બોલી જાઓ, જય ગિરનારી.
તમે જોઈ શકો છો પાલિતાણા આગળ જવાય ભૂતિયા જવાય જો ભૂતિયા ગામ પણ આગળ આપણે છે ત્યાં ભૂત થતા એવું મને લાગે પણ એવું કંઈ હોઈ શકે નહીં. તો આ રવિવાર સીતા પણ આ બધી સ્કૂલ ખુલી છે જોઈ શકો છો. બોલો બાપા સીતારામ. જોયું નાના બાળકોને પણ ખબર પડે છે કે હાલીને જાય એટલે બાપા સીતારામ બોલે છે. જો મિત્રો અહીંથી ભાગ્ય છે. લાખાવાડા ગામ છે પાછળની નદી એક આવેલી છે. આપણે ખેતરની નદી છે અત્યારે પણ નદી ખાલી છે કેમ કે અમારા ગોપાલભાઈ ને નદી જોઈ નહીં હોય. એ તો ઇન્દ્ર પૂરી રાત રે ઇન્દ્ર મારે રે જો આ ભાઈની દુકાન છે તમે જોઈ શકો છો. હવે અહીંથી અમે એના ઘરે જઈએ છીએ કેમ કે જો એ ભાઈનું ઘર છે એના ઘરે વગી ગયા છીએ. Pues. જય કિનારે. આપણે હવે પાલીતાણા હાઈવે પર પહોંચવામાં છે. તમે જોઈ શકો છો આ જો હમ ડુંગર દેખાય છે એ પાલીતાણાનો ડુંગર દેખાય છે હસ્તગીરી. હવે અહીંથી આપણે થોડુંક આગું છે ત્યાં હજી પહોંચવાનું છે બપોર થઈ પહેલાં. આ તો જે દેખાય છે હાઈવે પર હવે આપણે હાલવાનું છે. કેમ કે હવે તો બધા ભાઈઓએ નાસ્તો કરી લીધો છે. હવે તો નાસ્તો કરી લીધો છે હવે તો બધા ફટાફટ હાલે છે એટલે કાંઈ બહુ વાંધો નહીં આવે. તો આ પાલીતાણા હાઈવે છે તમે જોઈ શકો છો. પણ હા આપણે તો ખબર જ છે સરકારી બસ તો બધે હોય જ છે. હવે આપણે હાઈવે ઉપર ચડી જાય ને ફૂલ અહીંયા બાકાશીકી બોલાવવાની છે એટલે સાઈડમાં રહે નકર આપણે બાકાશીકી બીજા બોલાવી દે છે. આપણે પાલીતાણા હાઈવે પર એક લીંબુ નર્સરી અહીંયા પણ જોવા મળે છે તમે જોઈ શકો છો. જુનાગઢ જો ગાઈઝ આપણે પાલીતાણા સિટીમાં ગળી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા કેમ કે આઈટમ આવશે આઈટમની તૈયારી પણ થઈ ગયેલી છે. લાઇટો બેટો નખાઈ ગયેલી છે. જો જો કાનુડાનો પણ ફોટો મારી દીધો છે. આઈટમની ફૂલ તૈયારી સાથે પણ બધું છે. બજારમાં લેતા
આ તમે જોઈ શકો છો ત્યાં અમે બપોરે હનુમાનજી મહારાજના દર્શન કરીને બધા અહીંયા આરામ કર્યો હતો. આ તમે જોઈ શકો છો આખા મંદિરનો નજારો. પછી ત્યાંથી ભાગીને અમે એક લીમડાવાળા મેળીમાં આવ્યા હતા. કોમેન્ટમાં લખી દઉં જય મેળીમાં. આગળ જતાં અહીંયા એક પાણીપુરીની રેકડી હશે. બપોર થતાં તેમ બધા ભૂખ્યા થઈ ગયા હતા, એટલે ત્યાં જઈને બધાએ પાણીપુરી પણ ખાઈ લીધી છે. તમે જોઈ શકો છો બધા મિત્રો અમારા પાણીપુરી ખાય છે. હું પણ ખાઉં છું. બોલો એકવાર. હજી એક વાર. હો મિત્રો, બધા ભાઈઓ ફૂલ મોજમાં છે. જે કોઈ થાક્યા નથી અને હવે અમે જઈ રહ્યા છીએ गाड़ियाधर तरफ. तो मेरे YouTube चैनल में आप सबका हार्दिक स्वागत है. તમારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે. મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા. પૂછો ન ઉતર લેવાના. જો અમે પરવડી ગામે પહોંચ્યા છીએ. અહીંયા આશ્રમે આપણે રાત રહેવાનું છે. આ તમે જોઈ શકો છો પરવડી ગામનો આશ્રમ છે. જય માતાજી, જય ગિરનારી. આ તમે જોઈ શકો છો અહીંયા બાપુ છે આપણે, અને આવકારો પણ સારો આપે છે. જોઈ શકો છો આશ્રમમાં. જો આ પરવડી આત્મારામ બાપુનો આશ્રમ છે. ત્યાં અમે ભોજન કર્યા હતું. આ તમે જોઈ શકો છો અમને ભોજન પણ પીરસી દીધા છે. ત્યારબાદ બધાએ ભોજન પણ શરૂ કરી દીધું હતું. ભોજન કરીને ત્યાં પણ મંદિરની આઈટમની તૈયારી શરૂ છે, એટલે રાત્રે પત્રવેલિયા પણ બનાવ્યા હતા. આ તમે જોઈ શકો છો પત્રવેલિયા કાપવાનું પણ શરૂ છે. જો લાઈવ રોટલી પણ શરૂ છે. જોઈ શકો છો તમે રોટલીનું કામકાજ. જો ગોકળ આઈટમની અહીંયા પણ તૈયારી થાય છે. રાત્રે બધા ભાઈઓ અહીંયા આવે છે અને રાત્રે સેવા કરે છે. આ તમે જોઈ શકો છો શણગાર કેટલો કર્યો છે. નાના ભૂલકા પણ અહીંયા સેવામાં આવેલા છે. એક ભાઈ દ્વારા અહીંયા અમને બાપુના પરિચય પણ આપશે, તમે આગળ જોઈ શકશો. આશ્રમના મહંત છે આત્મારામ બાપુના આશ્રમના મહંત શ્રી બાલમુકુંદ બાપુ પરવડી, શામળા બાપાના ગુરુ શ્રી આત્મારામ બાપા. શામળા બાપા પણ પરવડીના, એમના ગુરુ પણ પરવડીના. શામળા બાપા છે તે પણ પરવડીના અને આત્મારામ બાપુ પણ પરવડીના. શામળા બાપા છે વાણિયા છે અને આત્મારામ બાપુ છે સોની ભગત છે. રૂપાવટી મોટો આશ્રમ છે બાપાનો, શામળા બાપાનો. કેટલા વર્ષથી આપણા મંદિર ચાલે છે? આ મંદિર કેટલા શામળા બાપાએ બનાવેલું છે આ મંદિર, એમના ગુરુનું. લગભગ 50 વર્ષ થયા છે. 50 વર્ષ. હા, આ તેમનો સમાધિ સ્થાન છે આત્મારામ બાપુનું.